caramba. હાસ્ય, મસ્તી અને નિર્દોષપણું એ જ તેની દુનિયા છે. हमको मक्खी દરેક દિવસ એક નવી રમત, हर दाव जीतेंगे हम દરેક ક્ષણ એક નવી ખુશી. को नहीं हार ક્યારેક પોતાના જ વિચારોમાં ખોવાઈને के इक्के है जुबान के पक्के અને ક્યારેક પરિવારના પ્રેમમાં રંગાઈને खा के था पेड़े जो एड़े से टेढ़े बने જીવનને નિર્ભય રીતે જીવતો દીકરો નિવાન. પરંતુ દરેક સફરમાં એક એવો સમય આવે છે, મસ્તીથી આગળ હવે સમજણ તરફનો માર્ગ શરૂ થાય છે, જ્યાં શાંતિમાં પણ એક નવી ઊંડાઈ છે અને દરેક ક્ષણ કંઈક શીખવે છે. मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय शर्वाय महादेवाय ते नमः. नमस्तेस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमान महादेवाय नमः. સંસ્કાર અને મૂલ્યો અને અંદરથી મજબૂત બનવાની શરૂઆત. આ માત્ર બદલાવ નથી, આ એક સંકલ્પ છે. સારો માણસ બનવાનો, સારા માર્ગે ચાલવાનો. દામોદર એટલે કોણ? દામોદર એટલે કૃષ્ણ ભગવાનનું નામ. એ જ મીવાન હવે પોતાના માર્ગ પર આગળ વધે છે. બાળપણથી સમજણ તરફનો આ સફર આજે એક નવા અધ્યાયથી શરૂ થાય છે. એક નવો અધ્યાય, ઉપનયન સંસ્કાર.